हेलो केम छो मजा में छो घरे छो सेफ छो वेरी गुड। चलो तो लेक्चर नंबर 14 ની શરૂઆત કરીશું અને લાસ્ટ ટાઈમ જે ટોપિક કન્ટિન્યુ હતો એ ટોપિકને આજે આપણે આગળ વધારીશું। ટોપિક હતો આપણો લાસ્ટ ટાઈમનો ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન બંધુતા। बुकમાં વાંચશો તો શબ્દ મળશે તમને આ જગ્યા ઉપર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેને કીધું હશે ડેલ્ટા EGH। ઓકે, ઇલેક્ટ્રોન બંધુતાને આપણે બોલીશું ઇલેક્ટ્રોન એફિનિટી EA। याद રાખવાનું કીધેલું છે કે EA is always equal to delta EGH but sign is negative। જો E ની વેલ્યુ પ્લસમાં હોય તો ડેલ્ટા EGH ની વેલ્યુ માઇનસમાં હોય। આટલી વસ્તુ તમને ખબર છે। હવે આપણે આખો ટોપિક સમજીશું ઇલેક્ટ્રોન બંધુતાના રેફરન્સથી। આ આવડશે એટલે આ આવડી જ જશે। આની વેલ્યુ પ્લસમાં તો આની વેલ્યુ માઇનસમાં। ओके डेट्स इट। चलो तो लास्ट टाइम आ शू है, फर्स्ट EA शू है, सेकंड EA शू है, थर्ड EA शू है, एना रिस्पेक्ट में डेल्टा EGH केवी होई सके आ बधी बात तमने करी एक्जाम्पल थी। आज आपणे बात करीशुं के आ जे इलेक्ट्रॉन बंधुता है आ इलेक्ट्रॉन बंधुता उपर असर करता परिबळों, द फैक्टर्स अफेक्टिंग ऑन इलेक्ट्रॉन एफिनिटी। EA उपर असर करता परिबळों क्या क्या फैक्टर्स है कि जे EA ऊपर इफेक्ट करे छे। तो कि पहलू जे फैक्टर है ए छे एटमनी साइज ऑफ द एटम। तो EA नी वेल्यू, इलेक्ट्रॉन एफिनिटी नी वेल्यू आपणी जे साइज है एटमनी साइज, एटॉमिक साइज ना व्यस्त प्रमाण में है। इलेक्ट्रॉन एफिनिटी एटले इलेक्ट्रॉन बंधुता ए परमाणुना कदना व्यस्त प्रमाण में है। परमाणुनु कद ना व्यस्त प्रमाण में है। जेम एटमनी साइज वधती जशे तेम EA नी वेल्यू घटती जशे। आ एक फैक्टर। बीजू फैक्टर है केंद्रीय वीजभार, न्यूक्लियर चार्ज। केंद्रीय वीजभार शू बोलू आने न्यूक्लियर चार्ज। धन वीजभार, केंद्र में कयो वीजभार से धन वीजभार। तो केंद्रीय वीजभार न्यूक्लियर चार्ज ना समप्रमाण में है। न्यूक्लियर चार्ज ना समप्रमाण में होय छे। એટલે જેમ ન્યુક્લિયર ચાર્જ વધતો જશે તેમ EA ની વેલ્યુ વધતી જશે। જેમ કેન્દ્રીય વીજભાર વધતો જશે, ધન વીજભાર વધતો જશે તેમ ઇલેક્ટ્રોન એફિનિટી એટલે કે ઇલેક્ટ્રોન બંધુતા વધતી જશે। આ સેકન્ડ ફેક્ટર ન્યુક્લિયર ચાર્જ, કેન્દ્રીય વીજભાર। અને થર્ડ ફેક્ટર છે ઇલેક્ટ્રોન રચના। ઇલેક્ટ્રોન રચના ફેક્ટર ઇફેક્ટ કરે છે। થર્ડ ફેક્ટર ઇલેક્ટ્રોન રચના છે। ઇલેક્ટ્રોન રચનામાં તમારે યાદ રાખવાનું છે સ્થાયી ઇલેક્ટ્રોન રચના। જેમ સ્થાયી ઇલેક્ટ્રોન રચના હશે, જેમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના સ્થાયી હશે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના હશે। જેમ સ્ટેબલ ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન હશે। સ્થાયી ઇલેક્ટ્રોન રચના એટલે કે સંપૂર્ણપણે અડધી ભરાયેલી ઓર્બિટલ, જેમ કે P3 હોય કે D5 હોય, अथवा संपूर्णपणे भरायेली ऑर्बिटल एटले के P6 होय अथवा तो D10 होय। आ बधी तो स्थायी इलेक्ट्रॉन रचना संपूर्णपणे अर्धी भरायेली, संपूर्णपणे भरायेली आ टाइपनी कोई इलेक्ट्रॉन रचना देखाय त्यारे जेम स्थायी इलेक्ट्रॉन रचना हशे तेम इलेक्ट्रॉन एफिनिटी जे छे तेनुं मूल्य ओछुं हशे। EA नी वेल्यू ओछी हशे। EA નું મૂલ્ય ઓછું હશે। જેમ સ્ટેબલ હશે તેમ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરીને અનસ્ટેબલ બનવા નહીં માંગે। એટલે જેમ સ્ટેબિલિટી હશે ઇલેક્ટ્રોન રચનામાં તેમ EA ની વેલ્યુ ઓછી હશે। બસ આ ત્રણ ફેક્ટર લખી લો।
ઇલેક્ટ્રોન બંધુતા પર અસર કરતા 3 પરિબળો ઘણા બધા તમને શોર્ટ ક્વેશ્ચન આ સોલ્વ કરી આપશે. તો ઇલેક્ટ્રોન બંધુતા પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં છે, ન્યુક્લિયર ચાર્જના સમપ્રમાણમાં છે અને ઇલેક્ટ્રોન રચના જેવી કે કોઈક એટમની અંદર તમને સ્થાયી ઇલેક્ટ્રોન રચના દેખાઈ જાય છે, એટલે કે તમને P3 D5 P6 કે D10 પ્રણાલી દેખાય છે ત્યારે તેની ઈએનું મૂલ્ય ઓછું હોય છે. અહીંયા તમને ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન, ઘણા બધા અપવાદરૂપ કિસ્સાઓ જેને કહેવાતા હશે એ બધી વસ્તુ આનાથી સોલ્વ થઈ જશે. લખી લો ઇલેક્ટ્રોન બંધુતા પર અસર કરતા પરિબળો. લખી લીધું આટલું? હા. હવે જનરલ ટ્રેન્ડ શું છે? જનરલ ટ્રેન્ડ શું છે? પિરિયોડિક ટેબલનો જનરલ ટ્રેન્ડ શું છે એ પણ હું તમને કહી દઉં. તો પિરિયોડિક ટેબલનો જનરલ ટ્રેન્ડ શું છે આવર્ત કોષ્ટકનો? તો કે ભાઈ આવર્ત કોષ્ટકનો જનરલ ટ્રેન્ડ એવો છે કે તમે પીરિયડની વાત કરીએ, આપણે પહેલાં પીરિયડની વાત કરીએ. પીરિયડ એટલે આવર્ત. પીરિયડ એટલે આવર્ત ભાઈ, આડી લાઈન આવર્ત. તો પિરિયોડિક ટેબલમાં જો આવર્તની વાત કરીએ તો લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ તરફ જઈએ તેમ તમને શું ખબર છે? બોલો તો તમને શું ખબર છે કે શું શું થાય? લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ તરફ જાઓ તેમ શું થાય પીરિયડમાં? તો કે ભાઈ એક તો પરમાણુ ક્રમાંક વધે. હા, પરમાણુ ક્રમાંકનો સિમ્બોલ શું? Z. પરમાણુ ક્રમાંક વધે. હા, પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે છે એટલે બોલો કે આ જગ્યા ઉપર હું તમને પૂછું પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે આવર્તની વાત કરું છું તો સાઇઝ શું થાય છે? પરમાણુની સાઇઝ શું થાય છે? તો સાઇઝ જે છે તે ઘટતી હોય છે. યાદ હોય તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે, સાઇઝ પણ ઘટે છે. હા, પરમાણુ ક્રમાંક વધે છે, પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે સાઇઝ ઘટે છે, પરમાણુ નાનો થતો જાય છે. બીજું લાસ્ટ ટાઈમ જે શીખ્યા તે પ્રમાણે આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા IH નું મૂલ્ય શું થાય છે? ડેલ્ટા IH નું મૂલ્ય વધે છે. IH નું મૂલ્ય વધે છે, આયનીકરણ એન્થાલ્પી. અને અત્યારે પૂછું છું તમને કે ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ શું થશે? ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ શું થશે? અત્યારે આની વાત છે. તો પહેલું ફેક્ટર ઇલેક્ટ્રોન એફિનિટીમાં પણ શું લખાવેલું કે સાઇઝ અને ઇલેક્ટ્રોન એફિનિટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હા કે ના? સાઇઝ અને ઇલેક્ટ્રોન એફિનિટી, પરમાણુની સાઇઝ અને ઇલેક્ટ્રોન એફિનિટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અત્યારે જ પહેલું પરિબળ લખાવેલું. તો અહીંયા જુઓ સાઇઝ ઘટી રહેલી છે. જો સાઇઝ ઘટી રહેલી છે તો ઇલેક્ટ્રોન એફિનિટી વધી રહેલી છે. આ જનરલ ટ્રેન્ડ છે. તો કોઈ પણ પીરિયડમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે. આ બધી વાતો થઈ ચૂકેલી છે, આ નવી વાત છે. ઓકે, તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધે છે. લખી લો. આ બધી વાતો થઈ ગયેલી છે. અત્યારે જે કામનું છે તે આ જ છે કે કોઈ પણ પીરિયડમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન એફિનિટી એટલે કે ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય વધે છે. પતી ગઈ વાત. ઓકે, હા. હવે સમૂહમાં શું થશે? તો કે ગ્રુપમાં શું થશે? ગ્રુપ એટલે સમૂહ એટલે ઊભી લાઈન, બરાબર? હા. સમૂહમાં શું જોવા મળે છે? તો કે સમૂહમાં આપણે શું જોઈએ છે? અપ ટુ ડાઉન. સમૂહમાં હંમેશા આપણે ચેક કરીએ છીએ અપ ટુ ડાઉન. અપ ટુ ડાઉન. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સિમ્પલ શબ્દોમાં કહું તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, બોલો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુની સાઇઝ, એટમની સાઇઝ શું થાય છે? વધે છે. હા. હવે સાઇઝ વધે છે એટલે આપણે બોલી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ઘટે છે. કેમ કે ફેક્ટર આપણું શું કહે છે કે ઇલેક્ટ્રોન એફિનિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ. આ સંબંધ છે ઇલેક્ટ્રોન એફિનિટી અને પરમાણુના સાઇઝ વચ્ચે. આ વચ્ચે આવશે થોડાક અપવાદરૂપ કિસ્સાઓ, પણ જનરલ ટ્રેન્ડ આવો છે કે ઇલેક્ટ્રોન એફિનિટી એ પરમાણુના સાઇઝના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ આવર્તમાં શું થયું? તો કે આવર્તની અંદર જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગયા, તેમ સાઇઝ ઘટતી ગઈ, પરમાણુ નાનો થતો ગયો. જો સાઇઝ ઘટતી ગઈ તો ઇલેક્ટ્રોન એફિનિટી વધતી ગઈ. અને સમૂહમાં શું થયું? ઉપરથી નીચે તરફ જતા, તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સાઇઝ વધે છે, પરમાણુ મોટા થતા જાય છે, પરમાણુનું કદ વધતું જાય છે. અને જો પરમાણુની સાઇઝ વધે છે તો ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ઘટે છે. તો આ જનરલ ટ્રેન્ડ છે. લખી લો.
આ જનરલ ટ્રેન્ડ છે કે આવર્ત કોષ્ટકના કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધે છે અને આવર્ત કોષ્ટકના કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ઘટે છે. ઓકે, મેં આગળ પણ કીધેલું, હું આ રીતનો એરો કરું એટલે શું સમજવાનું? વધે છે. અને હું આ રીતનો એરો કરું એટલે શું સમજવાનું? ઘટે છે. આપણે આ રીતે વાત કરીશું, વધે છે અને ઘટે છે. અપ તરફનો એરો એટલે વધે છે, આપણે વધે છે એવું ના લખવું હોય તો આવો એરોને શું સમજો? વધે છે. અને આવા એરોને શું સમજો? ઘટે છે. તો અહીંયા સાઇઝ શું થાય છે? વધે છે. અને એ શું થાય છે? ઘટે છે. ક્યારે? અપ ટુ ડાઉન જતા. લેફ્ટ ટુ રાઈટ તરફ જતા સાઇઝ શું થાય છે? ઘટે છે. માટે એ શું થાય છે? વધે છે. ઓકે, ચાલો. આ એક જનરલ ટ્રેન્ડ છે, આ એક સામાન્ય જનરલ ટ્રેન્ડ છે. હવે આની અંદર કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ પણ આવે છે, એની પણ ચર્ચા કરીશું. પહેલાં આ જનરલ ટ્રેન્ડ આ ફોલો થાય છે. લખી લીધું? ઓકે, જઈએ આગળ. ચાલો, હવે આગળ જઈએ તો ધ્યાન આપજો. હવે બરાબર હું તમને એવું પૂછું કે ભાઈ બીજા આવર્તમાં પીરિયડ નંબર 2, બીજો આવર્ત, પહેલાં તો બીજા આવર્તમાં કયા કયા તત્વો હોય તે જુઓ. તો બીજા આવર્તમાં કયા કયા આવર્ત બોલું છું? આવર્ત. ક્વેશ્ચન હું તમને આવો પૂછું કે બીજા આવર્તમાં રહેલા તત્વોને ઈએના ઇલેક્ટ્રોન એફિનિટીના ક્રમમાં ગોઠવો. આ તમારો ક્વેશ્ચન, આ છે આપણો ક્વેશ્ચન. સવાલ એ થાય કે પહેલો સવાલ એ કે ભાઈ બીજા આવર્તમાં કયા કયા તત્વો હોય? આવર્ત એટલે આડી લાઈન, બીજા નંબરની આડી લાઈન. ટોટલ 8 તત્વો હશે. જોઈ લઈએ. હા, કયા કયા? શરૂઆત ક્યાંથી કરું? લિથિયમ, બેરેલિયમ, બોરોન, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હા, આ તમારો સેકન્ડ પીરિયડ છે. પીરિયડ નંબર 2, પીરિયડ નંબર 2, પીરિયડ નંબર 2, બીજા નંબરની આડી લાઈન, બીજો આવર્ત. સર તમે અત્યારે તો એવું શીખવાડ્યું કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, લેફ્ટ ટુ રાઈટ જઈએ, તેમ તમે અત્યારે જ એવું શીખવાડ્યું કે લેફ્ટ ટુ રાઈટ તરફ જઈએ તેમ શું થશે? તો કે ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય લેફ્ટ ટુ રાઈટ તરફ જશો તેમ ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધે છે. તમે અત્યારે તો શીખવાડ્યું. જનરલ ટ્રેન્ડ શું કહે છે કે લેફ્ટ ટુ રાઈટ જશો, લેફ્ટ ટુ રાઈટ જશો તેમ ઈએનું મૂલ્ય વધશે. અને જનરલ ટ્રેન્ડ શું કહે છે કે અપ ટુ ડાઉન જશો તેમ ઈએનું મૂલ્ય ઘટશે. આ જનરલ ટ્રેન્ડ આવું કહે છે કે આવર્તમાં, કોઈ પણ આવર્તમાં, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, કોઈ પણ આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જશો તેમ ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધે છે. અને કોઈ પણ ગ્રુપની વાત કરીએ, સમૂહમાં ઉપરથી નીચે જશો, અપ ટુ ડાઉન તરફ જશો તો ઈએનું મૂલ્ય ઘટે છે. આ જનરલ ટ્રેન્ડ છે. અત્યારે તો તમે શીખવાડ્યો. ઓકે, તો સર તમે કીધેલું તે પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું તેમ ઈએનું મૂલ્ય વધે છે. માટે અમે એવું બોલીશું કે લિથિયમ કરતાં બેરેલિયમ માટેનું મૂલ્ય વધારે છે. લિથિયમ કરતાં બેરેલિયમ માટેનું મૂલ્ય વધારે છે. બેરેલિયમ કરતાં બોરોન માટેનું મૂલ્ય વધારે છે. બોરોન કરતાં કાર્બન માટેનું મૂલ્ય વધારે છે. કાર્બન કરતાં નાઇટ્રોજન માટેનું મૂલ્ય વધારે છે. નાઇટ્રોજન કરતાં ઓક્સિજન માટેનું મૂલ્ય વધારે છે. ઓક્સિજન કરતાં ફ્લોરિન માટેનું મૂલ્ય વધારે છે. અને ફ્લોરિન કરતાં નિયોન માટેનું મૂલ્ય વધારે છે. અમે આવો જનરલ ટ્રેન્ડ લખીશું. ઓકે, અમે આ રીતના જનરલ ટ્રેન્ડ પ્રમાણે આન્સર આપીશું. ઓકે, વેરી ગુડ. તો આ તમારી જે છે જનરલ ટ્રેન્ડ પ્રમાણે તમે આ રીતે આન્સર લખી શકો છો. વેરી ગુડ. બટ હવે અહીંયા કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ આવે છે. આ તમારી જે છે ને ધારણા હતી કે જનરલ ટ્રેન્ડ પ્રમાણે આ રીતનો આન્સર આવવો જોઈએ,
આ આપણી એક ધારણા હતી કે આવો કંઈક ક્રમ હોવો જોઈએ જે ઇલેક્ટ્રોન એફિનિટી છે એ ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ ઈએનો ક્રમ ઈએ ઇલેક્ટ્રોન એફિનિટીનો જે ક્રમ છે ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ તે આવો હોવો જોઈએ, આવો હોવો જોઈતો તો, બટ એકચ્યુઅલી આ ક્રમ નથી, જોવા મળતો. અહીંયા કંઈક જગ્યા ઉપર કંઈક અદલા બદલી થાય છે, કંઈક અપવાદરૂપ કિસ્સા આવે છે વગેરે વગેરે. ઓકે, તો હવે આની અંદર શું અલગ છે? આ ક્રમ એકચ્યુઅલી આવો નથી, આવો હોવો જોઈતો હતો, પરંતુ આવો ક્રમ એકચ્યુઅલમાં નથી. એકચ્યુઅલી આવો ક્રમ નથી. તો શું છે એકચ્યુઅલ ક્રમ? હવે ધ્યાનથી સમજજો. હવે આ જગ્યા ઉપર હું તમને બતાવું છું ઇલેક્ટ્રોન રચના. લિથિયમ એટલે 1s2 2s1. ઓકે ને? હા. બેરિલિયમ એટલે 1s2 2s2. ઓકે. બોરોન એટલે 1s2 2s2 2p1. કાર્બન એટલે હવે આ જ રીતે ચાલશે. કાર્બન એટલે થઈ જશે 2p2. નાઇટ્રોજન એટલે થઈ જશે 2p3. દરેકમાં આગળ આ 1s2 2s2 છે જ. 1s2 2s2 2p1, 1s2 2s2 2p2, 1s2 2s2 2p3. ઓકે, પછી ઓક્સિજન એટલે શું થશે? 1s2 2s2, છેલ્લે શું હશે? 2p4. ફ્લોરિનમાં શું હશે? 2p5. અને નિયોનમાં શું હશે? 2p6. આવું હશે? હા. હવે બરાબર ધ્યાનથી જુઓ. હું જે સર્કલ કરું છું ત્યાં ધ્યાનથી જુઓ. નિયોન, નાઇટ્રોજન, બેરિલિયમ. વિચારી શકો છો કે મેં આ 3 જગ્યા ઉપર સર્કલ કેમ કર્યા? વિચારી શકો છો કે મેં આ 3 જગ્યા ઉપર કેમ સર્કલ કર્યા? બરાબર ધ્યાનથી વિચારી શકો છો કંઈક કે મેં કેમ અહીંયા કંઈક સર્કલ કર્યા? આટલી જગ્યા ઉપર તમને કંઈક અપવાદરૂપ થવાનું છે. અહીંયા વિચારી શકો છો કે આ સર્કલ મેં કેમ કર્યા? હા, કેમ? સર સંપૂર્ણ ભરાયેલી, હા, p6. સર સંપૂર્ણપણે અડધી ભરાયેલી, p3. સર 2s2 સંપૂર્ણ ભરાયેલી. હા, તો આ જગ્યા ઉપર એવું થયું કે અહીં તમને કંઈક ઇલેક્ટ્રોન રચના વચ્ચે એવી મળી. જનરલ ટ્રેન્ડ તો પેલો ફોલો કર. મેં તમને 3 પરિબળ લખાવેલા હતા. પહેલું પરિબળ સાઇઝ હતું, બીજું ફેક્ટર હતું ન્યુક્લિયર ચાર્જ, અને ત્રીજું જે ફેક્ટર હતું તે ફેક્ટર હતું આપણી પાસે શું હતું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા તમને એવા પ્રકારની કંઈક ઇલેક્ટ્રોન રચના રસ્તામાં મળી કે જે સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. અને બીજું એમ પણ કહી દઉં કે આ કયું છે? નિયોન. તો કે નિયોન તો કેવો છે? નિષ્ક્રિય વાયુ છે. અને જ્યારે પણ નિષ્ક્રિય વાયુ આવે ને, ત્યારે સમજવાનું કે નિષ્ક્રિય વાયુઓ માટેની ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય સૌથી ઓછું જ હોય, કેમ કે એની પાસે ભાઈ એને કોઈ ભૂખ જ નથી ઇલેક્ટ્રોનને સ્વીકારવાની. તે સંપૂર્ણપણે ભરાયેલી ઓર્બિટ્સ ધરાવે છે. તેની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે ભરાયેલી છે. તેને કોઈ ભૂખ જ નથી ઇલેક્ટ્રોનની. એમ પણ કોઈ પણ નિષ્ક્રિય વાયુ તમે લઈ લો, આવત કોષ્ટક, એટલે જ તો એને નિષ્ક્રિય વાયુઓ કીધેલા છે. તેની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે ભરાયેલી છે. હવે આ નિષ્ક્રિય વાયુઓ પોતાની અંદરથી ઇલેક્ટ્રોનને જલ્દી કાઢીએ પણ નહીં, તેના માટે પોતાની અંદરથી ઇલેક્ટ્રોનને નીકળવા પણ નહીં દે. એટલી બધી સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના છે. માટે તો તેની આયોનાઇઝેશન એન્થાલ્પી પણ સૌથી વધારે હતી નિષ્ક્રિય વાયુઓ માટેની. ઓકે, તો નિષ્ક્રિય વાયુઓ સરળતાથી ઇલેક્ટ્રોન નીકળવા બી નથી દેતા અને સરળતાથી વધારે ઇલેક્ટ્રોન લેતા પણ નથી. એકદમ સ્ટેબલ છે, નિષ્ક્રિય થઈને પડી રહી છે. ઓકે, તો નિષ્ક્રિય વાયુઓ માટેની ઇલેક્ટ્રોન એક્સેપ્ટ જ નથી કરતા તો એનર્જી બહાર નહીં નીકળે, તો એની વેલ્યુ એકદમ ઓછી હશે. તો નિષ્ક્રિય વાયુઓ માટે તો હંમેશા જુઓ અહીંયા, ને મેં તમને લખેલું પણ હતું કે જેમ સ્થાયી ઇલેક્ટ્રોન રચના હશે, જેમ સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના હશે, વિડીયોને 10-15 મિનિટ પાછળ કરીને જોઈ લો. અહીંયા આપણે લખેલું હતું કે જેમ સ્થાયી ઇલેક્ટ્રોન રચના મળે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના એટલે કે તમને જ્યારે p3 પ્રણાલી દેખાય કે p6 પ્રણાલી દેખાય અથવા d5 પ્રણાલી દેખાય કે d10 પ્રણાલી દેખાય અથવા તો એસની અંદર સંપૂર્ણ ભરાયેલી 2 દેખાય, તો આવું બધું જ્યારે દેખાય ત્યારે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે હંમેશા ઈએનું મૂલ્ય ઓછું હોય.
ઈએનું મૂલ્ય ક્યારે ઓછું હોય તો કે સંપૂર્ણ ભરાયેલી હોય ને, સંપૂર્ણ ભરાયેલી, ત્યારે ઈએનું મૂલ્ય ખૂબ ઓછું. પછી એના કરતાં વધારે સંપૂર્ણપણે અડધી ભરાયેલી હોય ત્યારે, વગેરે વગેરે. ચલો તો જુઓ અહીંયા ધ્યાન આપજો. સંપૂર્ણ ભરાયેલી કઈ છે તો કે નિયોન છે. તો આ બધામાં પહેલા તો નિયોન માટેની ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય સૌથી ઓછું. પીરિયડ નંબર 2માં નિયોનની ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય સૌથી ઓછું. ઓકે હા, જે હશે તે મૂલ્ય કેટલું હશે ખબર નથી, પણ સૌથી ઓછું. ઓકે, નિયોન કરતાં વધારે કોની વાત કરીએ? નિયોન કરતાં વધારે કોનું હશે તો કે આ જગ્યા ઉપર જુઓ, આ સંપૂર્ણ ભરાયેલી છે, આ સંપૂર્ણ ભરાયેલ છે, જ્યારે આ કેવી છે? સંપૂર્ણપણે અર્ધ ભરાયેલ છે. ઓકે ને, સંપૂર્ણ ભરાયેલી છે એટલે જલ્દીથી ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ નહીં કરે. આ સંપૂર્ણપણે અડધી ભરાયેલી છે તો આ પણ જલ્દીથી પોતાની સ્ટેબિલિટી ગુમાવશે નહીં, એટલે ઇલેક્ટ્રોનને જલ્દીથી એક્સેપ્ટ નહીં કરે. તો નિયોન કરતાં વધારે કોણ છે તો કે નિયોન કરતાં વધારે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન કરતાં વધારે કોણ છે તો કે નાઇટ્રોજન કરતાં વધારે બેરેલિયમ છે. કેમ તો કે આ કેસમાં પણ જુઓ તમે, આ એસ ઓર્બિટલ તો છે ને, કેવી છે? સંપૂર્ણ ભરાયેલ. ઓકે, તો નિયોન સંપૂર્ણપણે ભરાયેલી, નાઇટ્રોજન સંપૂર્ણપણે અડધી ભરાયેલી, બેરેલિયમ પાછી કંઈક જે છે એની એસ ઓર્બિટલ સંપૂર્ણપણે ભરાયેલી છે, માટે નાઇટ્રોજન કરતાં આગળ. અને હવે રેગ્યુલર ટ્રેન્ડ, આના પછી હવે રેગ્યુલર ટ્રેન્ડ લખી શકો છો. કયો ટ્રેન્ડ જે આવે છે તે? આટલી વસ્તુ અંદર કંઈક અપવાદ હતી. કેમ અપવાદ હતી મેં તમને કારણ સાથે કીધું. અને હવે રેગ્યુલર પાછું અહીંયાથી સ્ટાર્ટ કરો, એટલે લિથિયમ, પછી બોરોન, પછી જે રેગ્યુલર આવે છે તે કાર્બન, પછી નાઇટ્રોજન તો આવી ગયું, ઓક્સિજન, અને પછી ફ્લોરિન. તો જુઓ આ રેગ્યુલર ટ્રેન્ડ અહીંયા સુધી. પહેલા 3 કેમ આવ્યા આગળ? આ પહેલા નિયોન કેમ આગળ આવ્યો, નાઇટ્રોજન કેમ આગળ આવ્યો અને બેરેલિયમ કેમ આગળ આવ્યો તેની વાત થઈ ગઈ. એના પછી બધું રેગ્યુલર ટ્રેન્ડમાં ચાલ્યું. પણ જ્યારે રેગ્યુલર ટ્રેન્ડમાં ચાલ્યું ત્યારે પણ અહીંયા આ જગ્યા ઉપર 2 પ્રોબ્લેમ થયા. એવું પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું, પ્રાયોગિક રીતે જ્યારે માપણી કરવામાં આવ્યું ત્યારે જોવા મળ્યું કે બેરેલિયમ અહીંયા છે અને લિથિયમ અહીંયા છે. આવું જોવા મળ્યું. પ્રેક્ટિકલી જ્યારે માપણી કરી ત્યારે પાછું આ ટ્રેન્ડની અંદર પણ એક ઉલટસુલટ જોવા મળી. શું તો કે ભાઈ લિથિયમ કરતાં બોરોન, બેરેલિયમ નહીં, બોરોન, લિથિયમ કરતાં બોરોનની વેલ્યુ વધારે જોવા મળી અને બોરોનની વેલ્યુ ઓછી જોવા મળી. આ જગ્યા પર પણ કંઈક એક પ્રોબ્લેમ જોવા મળી. અહીંયા પણ આ કંઈક અદલાબદલી જોવા મળી. ક્યારે તો કે પ્રાયોગિક મૂલ્યો ઉપરથી આવું જોવા મળ્યું. હવે સમજી લેજો ભાઈ, કેમેસ્ટ્રી એવો સબ્જેક્ટ છે કે જે કમ્પ્લીટલી પ્રાયોગિક પરિણામો ઉપર આધારિત છે. કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં આવતી દરેક થિયરી, દરેક ટોપિક કમ્પ્લીટલી પ્રાયોગિક પરિણામો ઉપર આધારિત છે. પહેલાં પ્રેક્ટિકલ કરવામાં આવે છે, પહેલાં પ્રાયોગિક પુરાવાઓ ચકાસવામાં આવે છે અને ત્યારબાદ થિયરી નક્કી થાય છે કે ભાઈ પ્રાયોગિક પુરાવાઓ આવું કહે છે તો દરેક પુરાવાનું રીઝન શું હોવું જોઈએ. અહીંયા આ જગ્યા ઉપર દરેકની વેલ્યુઝ પ્રાયોગિક રીતે માપવામાં આવી અને પછી દરેક વેલ્યુઝ કેમ આ છે, કેમ આવું છે, કેમ આ છે, કેમ આ આગળ છે, કેમ આ પાછળ છે, તેના રીઝન્સ પછી બનાવવામાં આવ્યા. દરેક વસ્તુના પહેલાં પ્રાયોગિક પુરાવા છે, પછી દરેકના રીઝન્સ બનાવવામાં આવેલા છે કે આવું થયું હશે માટે આમ છે, આવું થયું હશે માટે આમ છે. એટલે પહેલાં પ્રેક્ટિકલ ડેટા ઉપર ધ્યાન આપવામાં આવે છે. હવે પાછું આપણે જોવા જઈએ તો આ ટ્રેન્ડ આવો જ બની ગયો આપણને. પણ પાછું જ્યારે પ્રાયોગિક પુરાવાઓને જોયા ત્યારે આપણને જોવા મળ્યું કે બોરોન અને લિથિયમ વચ્ચે પાછું કંઈક પ્રોબ્લેમ છે કે બોરોનની વેલ્યુ કરતાં લિથિયમની વેલ્યુ વધારે જોવા મળે છે. આ જગ્યા ઉપર પાછો કંઈક આવો ટ્રેન્ડ જોવા મળ્યો. તો પછી વૈજ્ઞાનિકોએ આનું પણ રીઝન આપવાનો ટ્રાય કર્યો. જુઓ રીઝન શું આપ્યું તે. આનું રીઝન કંઈક એવું આપ્યું કે લિથિયમ જો એક ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી દે, જો લિથિયમ એક ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી દે તો લિથિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 1s2 અને 2s2 થઈ જશે. એટલે કે સંપૂર્ણપણે ભરાયેલી હોય તેવી થઈ જશે. એટલે લિથિયમ પાસે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવા માટેની ટેન્ડન્સી વધારે છે. કોની કમ્પેરમાં? બોરોનની કમ્પેરમાં.
જો બોરોન એક ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે તો તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 1s2 2s2 અને 2p2 થશે. અતિ કેવી? 1s2 2s2 2p1. જો એક ઇલેક્ટ્રોન બોરોન મેળવે તો ઇલેક્ટ્રોન રચના કેવી બને? 1s2 2s2 2p2 બને. નહીં અડધી ભરાયેલી, નહીં સંપૂર્ણ ભરાયેલી. જ્યારે લિથિયમના કેસમાં એવું છે કે જો લિથિયમ એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો તેની ઇલેક્ટ્રોન રચના કેવી બને? 1s2 2s2 2s2 સંપૂર્ણ ભરાયેલી બની જાય. અહીંયા 2p2 બને કે નથી તે સંપૂર્ણ ભરાયેલી કે નથી તે સંપૂર્ણપણે અડધી ભરાયેલી. તો બોરોન કરતાં લિથિયમની ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સી વધારે છે. બોરોન કરતાં લિથિયમ પાસે ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સી વધારે છે. કેમ વધારે છે? કેમ કે લિથિયમ જો એક ઇલેક્ટ્રોન મેળવી દેશે તો તેની જે ઓર્બિટલ છે તે સંપૂર્ણ ભરાઈ જશે. બોરોન જો એક ઇલેક્ટ્રોન મેળવશે તો તેની જે ઓર્બિટલ છે આ 2p એ નથી સંપૂર્ણપણે ભરાવાની કે નથી સંપૂર્ણપણે અડધી ભરાવાની. તો લિથિયમ પાસે વધારે ચાન્સ છે એક ઇલેક્ટ્રોન મેળવીને સ્ટેબલ થવાનો. કોના કરતાં? બોરોન કરતાં. તો માટે પાછો આ ક્રમ કંઈક બદલાઈ જાય છે અને હવે તમે કહી શકો છો કે આ જગ્યા ઉપર બોરોન છે અને આ જગ્યા ઉપર લિથિયમ છે. ચાલો, તો હવે આ એક્ચ્યુઅલ ઓર્ડર થયો. ઇલેક્ટ્રોન એફિનિટીનો એક્ચ્યુઅલ ઓર્ડર પીરિયડ નંબર 2 માટે ઘણી બધી વાર ડાયરેક્ટ પૂછાઈ જાય છે. ઘણી બધી વાર ડાયરેક્ટ પૂછાઈ જાય છે. મેં તો તમને બહુ ડિટેલમાં બધા રીઝન્સ સાથે કીધેલું છે, પણ આ ઓર્ડર જે છે એ ઘણી બધી વાર ડાયરેક્ટ સીધો પૂછાય છે. તમારે યાદ રાખવાનું છે. વેલ્યુઝ નથી યાદ રાખવાની, ઓર્ડર જ યાદ રાખવાનો છે. તો આ લખી લો, આ લખી લો. મેં તમને બધા રીઝન પણ કહી દીધા અને એક્ચ્યુઅલ ઓર્ડર આ હોય છે. જનરલ ટ્રેન્ડ આ છે કે લેફ્ટ ટુ રાઈટ તરફ જઈએ તેમ તેમ ઈએનું મૂલ્ય વધે છે. જનરલ ટ્રેન્ડ પ્રમાણે જોવા જઈએ તો સીધું તમે બોલી શકો કે આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈતું હતું જનરલ ટ્રેન્ડ પ્રમાણે. પણ એમાં કઈ બાજુ પર અપવાદ છે? એકચ્યુઅલી અપવાદ નથી. મેં તમને કારણ સાથે કીધું કે અહીંયા નિયોન કેમ સૌથી ઓછો આવ્યો તો કે તેની પાસે સંપૂર્ણ ભરાયેલ ઓર્બિટલ છે. નિયોન પછી નાઇટ્રોજન કેમ આગળ આવ્યો? નિયોન કરતાં વધારે નાઇટ્રોજન પણ કેમ મૂક્યું તો કે નાઇટ્રોજન સંપૂર્ણપણે અડધી ભરાયેલી છે એટલે નિયોન કરતાં તો વધારે છે. અહીંયા બેરેલિયમ નાઇટ્રોજન કરતાં વધારે છે, સંપૂર્ણપણે ભરાયેલી છે બટ એસ ઓર્બિટલ. અને પછી જનરલ ટ્રેન્ડ ફોલો થતો હતો લિથિયમ, બોરોન, કાર્બન, ઓક્સિજન. પણ એમાં લિથિયમ બોરોનમાં પાછું અપવાદરૂપ આવ્યું કેમ કે લિથિયમ પાસે ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સી બોરોન કરતાં વધારે છે. કંઈક કેમ તો કે જો લિથિયમ એક ઇલેક્ટ્રોન મેળવી દેશે તો સંપૂર્ણ ભરાઈ જશે અને બોરોન એક ઇલેક્ટ્રોન મેળવશે તો નહીં સંપૂર્ણપણે ભરાય, નહીં સંપૂર્ણપણે અડધી ભરાય. તેની આ પી ઓર્બિટલ માટે. ઓકે, લખી લો. આ હવે એક્ચ્યુઅલ ઓર્ડર, એકચ્યુઅલી આ ઓર્ડર છે. લખી લો પીરિયડ નંબર 2. પીરિયડ નંબર 2 માં લખી લીધું હશે? લખી લો. વિડીયોને પોઝ કરો, વિડીયો પોઝ કરીને લખી લો. ચલો, લખી લીધું હશે? હવે સમૂહની વાત કરી લઈએ. હવે થોડીક સમૂહની વાત કરી લઈએ. તો સમૂહમાં શું યાદ રાખવાનું કીધેલું છે ભાઈ? જનરલ ટ્રેન્ડમાં, સમૂહમાં જનરલ ટ્રેન્ડમાં શું યાદ રાખવાનું કીધેલું છે? સર તમે સમૂહમાં એવું યાદ રાખવાનું કીધેલું છે કે સમૂહમાં જ્યારે આપણે ઉપરથી નીચે ઉતરીશું, સમૂહમાં જ્યારે આપણે ઉપરથી નીચે તરફ ઉતરીશું તેમ તેમ જે ઈએ છે, ઇલેક્ટ્રોન એફિનિટી છે, એ ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય કેવું થતું જાય છે? તો કે ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ઉપરથી નીચે તરફ જતા ઘટતું જાય છે. સર તમે આવું યાદ રાખવાનું કીધેલું છે. ઓકે, સવાલ હું તમને એવું કહું છું કે સવાલ એવો આવી ગયો કે ભાઈ સમૂહ 17માં રહેલા તત્વોને ઈએના ક્રમમાં ગોઠવો. આવું તમને એક્ઝામમાં પૂછ્યું. સમૂહ 17માં રહેલા તત્વો, સમૂહ 17 એટલે હેલોજન. સમૂહ 17 એટલે હેલોજન સમૂહ. કયો? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે, સમૂહ 17માં રહેલા તત્વોને, સમૂહ 17 એટલે આપણો હેલોજન સમૂહ. સમૂહ 17ના તત્વોને શેના ક્રમમાં ગોઠવો? તો કે સમૂહ 17ના તત્વોને
એના ક્રમમાં ગોઠવો. તો પહેલાં તો સમૂહ 17ના તત્વો લખી દઉં. કયા કયા આવે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ સમૂહ 17ના તત્વો લખી દીધા મેં. હા સર, સમૂહમાં આપણે જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈશું, જેમ આપણે અપ ટુ ડાઉન, સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે તરફ જઈશું તેમ તેમ નું મૂલ્ય ઘટે છે. સર તમે આવું સમજાવેલું છે. ઓકે, તો જનરલ ટ્રેન્ડ શું હોઈ શકે? જનરલ ટ્રેન્ડ શું હોઈ શકે? તો કે જનરલ ટ્રેન્ડ આવો હોઈ શકે કે ભાઈ ફ્લોરિનનું મૂલ્ય સૌથી વધારે, ફ્લોરિન કરતાં ઓછું મૂલ્ય ક્લોરિન, ક્લોરિન કરતાં ઓછું મૂલ્ય જે છે તે બ્રોમિન, અને બ્રોમિન કરતાં ઓછું મૂલ્ય જે છે તે આયોડિન. આ લેસ ધેન કે ગ્રેટર ધેનનો ઓર્ડર બતાવેલો છે. આ ભાઈ આ આમ છે, સમજો ને. આપણે આ બોલીએ લેસ ધેન અને ગ્રેટર ધેન અને આ લેસ ધેન, તો આમ બતાવું છું. ફ્લોરિનનું મૂલ્ય વધારે, ક્લોરિનનું મૂલ્ય બ્રોમિન કરતાં વધારે, બ્રોમિનનું મૂલ્ય આયોડિન કરતાં વધારે, ઉપરથી નીચે તરફ જાય તેમ તેમ મૂલ્યો ઘટતા ગયા. આ જનરલ ટ્રેન્ડ છે. આવું થવું જોઈતું તું. અહીંયા લખી દઉં, આવું થવું જોઈતું હતું. ખરેખર જનરલ ટ્રેન્ડ પ્રમાણે નિયમ મુજબ આવું થવું જોઈતું હતું, બટ આવું થતું નથી. આવું થતું નથી. શું થાય છે સમૂહની અંદર? તો કે સમૂહની અંદર જનરલી જે પહેલાં આ બે એલિમેન્ટ્સ છે ને, પહેલાં બે આ તત્વો, એની અંદર કંઈક પ્રોબ્લેમ થાય છે. એટલે પહેલાં બે તત્વોમાં ખરેખર વધારે હોવી જોઈતી હતી ફ્લોરિનની, અને ફ્લોરિન કરતાં વધારે ઓછી હોવી જોઈતી હતી ક્લોરિનની નિયમ પ્રમાણે. બટ એકચ્યુઅલી આ પહેલાં બે તત્વોમાં કંઈક પ્રોબ્લેમ થાય છે. અને શું જોવા મળે છે? તો ખરો ક્રમ કંઈક આવો જોવા મળે છે કે ક્લોરિનની વેલ્યુ વધારે છે, ક્લોરિન કરતાં ઓછી ફ્લોરિનની વેલ્યુ છે, અને પછી પાછું ક્રમમાં કે બ્રોમિન અને આયોડિન. તો આ જગ્યા ઉપર કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો. આ એકચ્યુઅલી આવું છે, એકચ્યુઅલ ક્રમ આવો છે, અને નિયમ પ્રમાણે આવું થવું જોઈતું તું. આ જગ્યા ઉપર ફ્લોરિન માટેની ઈએની વેલ્યુ ક્લોરિન કરતાં વધારે હોવી જોઈતી હતી, બટ જ્યારે પ્રેક્ટિકલી માપ્યું ત્યારે ક્લોરિનની વેલ્યુ વધારે મળી. કોના કરતાં? ફ્લોરિન કરતાં. આવું કેમ થયું હશે? ચાલો તો હવે એના રીઝન ઉપર જઈએ. સમજી ગયા? કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ઈએનું મૂલ્ય ઘટે છે. હા, ઘટે છે. એટલે જનરલ આ નિયમ છે. આ આપણો નિયમ છે. નિયમ આવું કહે છે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ગ્રુપમાં એટલે કે સમૂહમાં ઈએનું મૂલ્ય ઘટતું હોવું જોઈએ. એટલે ફ્લોરિન કરતાં ક્લોરિનની ઓછી હોવી જોઈએ, ક્લોરિન કરતાં બ્રોમિનની ઓછી હોવી જોઈએ, બ્રોમિન કરતાં આયોડિનની મૂલ્ય ઓછું હોવું જોઈએ. નિયમ આવું કહે છે. તો જો નિયમ પ્રમાણે ચાલ્યા તો જવાબ તમારો આ આવવો જોઈતો હતો. બટ એકચ્યુઅલી આવું ન મળ્યું. પ્રેક્ટિકલ ડેટા આવું નથી કહેતા. પ્રેક્ટિકલ ડેટા આવું કહે છે કે ભાઈ ફ્લોરિન કરતાં ક્લોરિનનું મૂલ્ય વધારે છે ને પછી બધું ક્રમમાં ચાલે છે. પણ અહીંયા પહેલાં બે તત્વોમાં કંઈક પ્રોબ્લેમ થાય છે. તો શું થાય છે તેની વાત કરીએ. ઓકે, જઈએ ટોપિક પર આગળ. હા, તો હવે આપણે જઈએ ટોપિક ઉપર આગળ કે કેમ આવું થયું. ફરીથી એકવાર, કેમ આવું થયું? તો પહેલી બે જ જગ્યા પર પ્રોબ્લેમ છે. આપણો નિયમ એવું કહે છે કે ફ્લોરિનવાળાની વેલ્યુ એ ક્લોરિનવાળાની વેલ્યુ કરતાં વધારે હોવી જોઈતી હતી. આવું નિયમ કહે છે. અને એકચ્યુઅલી જોવા મળે છે કંઈક આવું કે ક્લોરિનની વેલ્યુ એ ફ્લોરિનની વેલ્યુ કરતાં વધારે છે. એકચ્યુઅલી આવું છે. તો હવે ધ્યાનથી આપજો, ધ્યાનથી અહીંયા જોજો કે ફ્લોરિન જે છે ને, ફ્લોરિનનો પરમાણુ જે છે એ ફ્લોરિનનો પરમાણુ ઘણો નાનો છે પહેલાં તો ક્લોરિન કરતાં. ઓકે, ક્લોરિનના પરમાણુની સાઇઝ આની કરતાં મોટી છે. તમે કહેશો કે સર તમે તો શીખવાયેલું કે જેમ સાઇઝ અને ઈ એકબીજાના ઓપોઝિટ છે, તો બરાબર જ છે ને. ફ્લોરિનનો પરમાણુ નાનો છે, ક્લોરિનના પરમાણુની સાઇઝ એના કરતાં મોટી છે, તો ફ્લોરિન કરતાં ક્લોરિન માટેની ઈએની વેલ્યુ ઓછી હોવી જોઈએ. બરાબર તો છે? હા, બરાબર છે. સાઇઝ પ્રમાણે બરાબર છે. બટ આ જગ્યા ઉપર શું છે કે ફ્લોરિન અને ક્લોરિન બંને ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી ધરાવે છે. એક ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી, એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવાનો લાક્ષણિકતા બંને પાસે છે. ફ્લોરિન અને ક્લોરિન બંને છે.
બંને ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે યાર. ફ્લોરિન અને ક્લોરિન એવું સમજો ને, ફ્લોરિન પણ ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે, ક્લોરિન પણ ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે. બંને ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે. ઓકે, હા, આનો પ્રેમ આની કરતાં વધારે છે. સમજો બરાબર, સમજો બરાબર, સમજો બરાબર. ફ્લોરિનનો ઇલેક્ટ્રોન માટેનો પ્રેમ ક્લોરિન કરતાં વધારે છે નિયમ પ્રમાણે. હા, વેરી ગુડ. નિયમ પ્રમાણે ફ્લોરિનનો ઇલેક્ટ્રોન માટેનો જે પ્રેમ છે એ ક્લોરિન કરતાં વધારે છે. ફ્લોરિન પણ ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે, ક્લોરિન પણ ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે. હા, ફ્લોરિનનો ઇલેક્ટ્રોન માટેનો પ્રેમ ક્લોરિન કરતાં વધારે છે નિયમ પ્રમાણે. ઓકે, વધારે છે. બટ હવે ફ્લોરિન ઇલેક્ટ્રોનને પ્રેમ તો ઘણો કરે છે, પણ ફ્લોરિનનું ઘર બહુ નાનું છે યાર. ફ્લોરિનનું ઘર બહુ નાનું છે. ફ્લોરિનના ઘરમાં 9 મેમ્બર્સ છે. પરમાણુ ક્રમાંક 9 છે. ફ્લોરિનના ઘરમાં 9 મેમ્બર્સ છે ઓલરેડી. મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી, બેન, બનેવી, 1 2 3 4 5 6 7 8 9 કાકા, કાકી. ફ્લોરિનનું ઘર બહુ નાનું છે. નાના ઘરમાં ઓલરેડી ઘણા બધા વ્યક્તિઓ રહી રહેલા છે. હવે ફ્લોરિન ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે બિચારો, કરે બી છે, ક્લોરિન કરતાં વધારે કરે છે. સાચો પ્રેમ કરે છે, સમજો છો ને? સાચો પ્રેમ કરે છે, ટ્રુ લવ કરે છે. બટ ફ્લોરિન ઇલેક્ટ્રોન સાથે મેરેજ નથી કરી શકતો, તેને એક્સેપ્ટ નથી કરી શકતો. ફ્લોરિન ઇલેક્ટ્રોનને ઇઝીલી એક્સેપ્ટ નથી કરી શકતો. કેમ? કેમ કે એક્સેપ્ટ કરીને એને ઘરમાં લાવે તો એનું ઘર બહુ નાનું છે. ફ્લોરિનનું પ્રેમ ઘણો કરે છે પણ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ નથી કરી શકતો. એક્સેપ્ટ કરીને F- જો ફ્લોરિન ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે તો F- ઋણ આયન બની જાય. હવે ઋણ આયન બની જાય તો એક ઇલેક્ટ્રોન આની અંદર વધારાનો એડ થઈ જાય અને તે ઇઝીલી એક્સેપ્ટ નથી કરી શકતો. કેમ નથી કરી શકતો? કેમ કે ઓલરેડી તેનું ઘર નાનું છે અને ઘરની અંદર મેમ્બર વધારે છે. સમજ પડે છે? જ્યારે ક્લોરિનના કેસમાં શું છે, ક્લોરિનનું ઘર મોટું છે. ક્લોરિનનું ઘર ફ્લોરિન કરતાં મોટું છે, સાઇઝ વધારે છે. સાઇઝ વધારે છે. તો આ કેન્દ્ર અને આ એના ઓર્બિટ એટલે એની ઘર મોટું છે. હવે ક્લોરિન જે છે, આ ક્લોરિન ઇલેક્ટ્રોનને ફ્લોરિન કરતાં ઓછો એટ્રેક્ટ કરે છે. પ્રેમ ઓછો છે. ઇલેક્ટ્રોન માટેનો પ્રેમ ક્લોરિનનો ફ્લોરિન કરતાં ઓછો જ છે. ફ્લોરિન ઇલેક્ટ્રોનને ક્લોરિન કરતાં વધારે પ્રેમ કરે છે ભાઈ, એ તો સનાતન સત્ય છે. તો ક્લોરિન જેટલો ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે એના કરતાં વધારે ફ્લોરિન ઇલેક્ટ્રોનને પ્રેમ કરી રહેલો હતો. બટ એને તે એક્સેપ્ટ નહોતો કરી શક્યો કે ભાઈ પ્રેમ કરવાથી શું થાય, ઘરમાં લાગીને રાખવું તો પડે ને. સમજો છો ને? એકલું પ્રેમ કરવાથી કંઈ થતું નથી, ઘરમાં બી તો લાવવું પડે ને પછી મેરેજ કરીને. હા, તો એ મેરેજ નથી કરી શકતો. ફ્લોરિન ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે પણ મેરેજ નથી કરી શકતો. ક્લોરિન ઇલેક્ટ્રોનને ફ્લોરિન કરતાં ઓછો પ્રેમ કરે છે, નો ડાઉટ. પણ એનું ઘર બહુ મોટું છે યાર. ઇલેક્ટ્રોનને પ્રેમ પણ કરે છે ને મેરેજ પણ કરી શકે છે અહીંયા, કેમ કે ઇલેક્ટ્રોનને સરળતાથી પોતાના ઘરની અંદર સમાવી શકે છે. સમજી ગયા? તો આ કેસમાં એવું થયું કે ક્લોરિનની ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી ફ્લોરિન કરતાં વધી ગઈ. સમજ પડી? કેમ કે તેને પ્રેમ પણ કર્યો, ભલે ફ્લોરિન કરતાં ઓછો પ્રેમ કર્યો, પણ મેરેજ પણ કર્યા. ફ્લોરિને શું કર્યું? ખાલી પ્રેમ કર્યો. મેરેજ કરવાની તાકાત ફ્લોરિન પાસે નથી. જ્યારે ક્લોરિન શું કરે છે? પ્રેમ પણ કરે છે. પ્રેમ ભલે પેલા કરતાં થોડો ઓછો કરે છે, બટ મેરેજ પણ કરે છે. માટે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી ફ્લોરિન કરતાં આની વધી ગઈ. તો ક્લોરિનની ટેન્ડન્સી ફ્લોરિન કરતાં વધી જાય છે. ક્લોરિનની ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી ફ્લોરિન કરતાં વધી જાય છે. સમજ પડી ગઈ? કેમ? હવે રિયલ ભાષામાં કહીએ, કેમેસ્ટ્રીની ભાષામાં, તો ફ્લોરિનનું એટોમિક સાઇઝ નાની હતી. ફ્લોરિનની એટોમિક સાઇઝ નાની હતી. ઇલેક્ટ્રોન આની અંદર આવવા માટે ગયા તો આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થયું અને પરિણામે સરળતાથી ઇલેક્ટ્રોન અંદર દાખલ થઈ શક્યા નહીં. જ્યારે ક્લોરિનના કેસમાં વાત કરીએ, ક્લોરિનની સાઇઝ વધારે હતી એટલે આ ઇલેક્ટ્રોન જ્યારે આની અંદર આવવા માટે ગયા ત્યારે સરળતાથી દાખલ થઈ શક્યા. આ જગ્યા ઉપર અપાકર્ષણ બળની સામે કેન્દ્રનું આકર્ષણ બળ જીતી ગયું અને આ ઇલેક્ટ્રોન સરળતાથી અંદર દાખલ થઈ શક્યા ફ્લોરિન કરતાં. માટે ક્લોરિનની ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી એ ફ્લોરિન કરતાં વધી ગઈ અને જેથી કરીને નિયમ પ્રમાણે જે થવું જોઈતું હતું તેના કરતાં કંઈક બીજું થયું. એટલે ક્લોરિનની EAની વેલ્યુ ફ્લોરિન કરતાં વધી ગઈ. ઓકે, હવે આટલું ઇઝીલી તમને કોઈ સમજાવી શકશે નહીં. તો હવેથી યાદ રાખો કે આવું કોઈ પણ સમૂહમાં
આવું કોઈ પણ સમૂહમાં થશે. હા, 1 મિનિટ, દેખાય છે બરાબર? ઓકે, તો આવું કોઈ પણ સમૂહમાં થશે. તો જો આપણે સમૂહ 17 ની વાત કરીએ તો સમૂહ 17 માં આપણે ધારણા એવી કરેલી, આપણે એમ માનીને ચાલેલા, આપણી ધારણા આવી હતી કે ફ્લોરિનની સૌથી વધારે, ફ્લોરિન કરતાં ઓછી ક્લોરિન, ક્લોરિન કરતાં ઓછી બ્રોમિન અને બ્રોમિન કરતાં ઓછી આયોડિન. આપણી ધારણા આવી હતી, બટ એકચ્યુઅલ આપણી ધારણા આવી હતી, પણ ખરેખર કયો ક્રમ જોવા મળ્યો? વાસ્તવિક ક્રમ. પ્રેક્ટિકલ ડેટાએ શું કીધું કે ના, ક્લોરિનની સૌથી વધારે, એના પછી ફ્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. તો પ્રોબ્લેમ આ બેની વચ્ચે આવ્યો. કયા સમૂહની વાત કરીએ તો? સમૂહ 17 ની વાત કરીએ તો. ચલો એ જ રીતે હવે હું સમૂહ 16 લઈ લઉં, કોઈ પ્રોબ્લેમ નહીં. સમૂહ 16 ની વાત કહી દઉં તો સમૂહ 16 એટલે કયો? ઓલ્ડ સ્ટાઇલ સેટીપો. ઓકે, આ સમૂહ 16 ના મેં ચાલ્કોજન તત્વો લખ્યા, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ. આ મેં સમૂહ 16 લઈ લીધો. અને તમને એવું પૂછે કે સમૂહ 16 માટેનો ની વેલ્યુ જણાવો, તો સમૂહ 16 માટે તમે ધારણા શું કરીને ચાલશો? તમે સમૂહ 16 માટેની ધારણા શું કરીને ચાલશો? કે ઓક્સિજન કરતાં ઓછી, સલ્ફર કરતાં ઓછી, સિલેનિયમ કરતાં ઓછી, ટેલ્યુરિયમ. તમારી ધારણા આવી હશે કે ઓક્સિજન કરતાં ઓછી હશે, સલ્ફર કરતાં ઓછી હશે, સિલેનિયમ કરતાં ઓછી હશે, ટેલ્યુરિયમ. આ તમારી ધારણા છે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ નું મૂલ્ય ઘટે. આ તમારી ધારણા છે. બટ ખરેખર ક્રમ શું જોવા મળેલ છે? એકચ્યુઅલ ઓર્ડર તો કે પહેલા બેમાં હંમેશા પ્રોબ્લેમ આવે. કોઈ પણ સમૂહના પહેલા બેમાં હંમેશા પ્રોબ્લેમ આવે. હોવું જોઈતું હતું આવું, પણ અહીંયા પણ શું થશે તો કે સલ્ફરની વેલ્યુ ઓક્સિજન કરતાં વધી જશે. પછી જે છે તે એઝ ઇટ ઇઝ, પણ અહીંયા પહેલા બેની અદલા બદલી કરી દેવાની. એટલે સલ્ફરની વેલ્યુ ઓક્સિજન કરતાં વધારે અને પછી જે છે તે એઝ ઇટ ઇઝ, સિલેનિયમ અને ટેલ્યુરિયમ. તો એકચ્યુઅલ ઓર્ડર આ છે ભાઈ, આ ખોટું છે. એકચ્યુઅલ ઓર્ડર આ છે ભાઈ, સમજી ગયા? સમૂહ 16માં, સમૂહ 17માં, ચલો સમૂહ 15 પણ લઈએ ને. સમૂહ 15માં શું થશે? સમૂહ 15 એટલે કયો? સમૂહ 15 કયો ભાઈ? સમૂહ 15ના તત્વોને કેવી રીતે યાદ રાખવાના છે? સમૂહ 15 એટલે નાના પાટેકર અસરાની સબ બીમાર. આવું કંઈક હતું, યાદ રાખવાની સ્ટાઇલ આપણી. નાના પાટેકર અસરાની સબ બીમાર. તો હવે તમે ખરેખર ધારણા કરશો તો કયા પ્રમાણે ચાલશો? ધારણા શું હશે તમારી? તો કે જેમ ઉપરથી નીચે તરફ જશો તેમ વેલ્યુ ઘટશે. એટલે નાઇટ્રોજનની સૌથી વધારે, નાઇટ્રોજન કરતાં ઓછી ફોસ્ફરસ, ફોસ્ફરસ કરતાં ઓછી આર્સેનિક, આર્સેનિક કરતાં ઓછી જે છે એન્ટીમની વગેરે. ઓકે, આ તમારી ધારણા છે, બટ આ ધારણા તમારી ખોટી છે. શું છે? પહેલા બેની અદલા બદલી કરવાની. તો શું કરવાનું? એકચ્યુઅલ ખરેખર સાચો ક્રમ કયો છે? તો ખરેખર સાચો ક્રમ છે કે ફોસ્ફરસ, પછી નાઇટ્રોજન, પછી જે છે તે એઝ ઇટ ઇઝ AS અને SB. તો આ ખરો ક્રમ. તો આ રીતે સમૂહની અંદર ની વેલ્યુઝની અંદર ધ્યાન રાખવાનું છે. હવે માનું છું કે તમને આવડશે. ઓકે. પહેલા બેની અંદર વેલ્યુઝ, આંકડાકીય માહિતી તમારે નથી યાદ રાખવાની, તમારે આવી રીતે તૈયાર કરવાનું છે. ઓકે, ચલો તો અહીંયા આપણે આ ટોપિકને પૂરો કરીએ છીએ. ઇલેક્ટ્રોન બંધુતાવાળા ટોપિક બોલો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બોલો, આ ટોપિકને અહીંયા પૂરો કરીએ છીએ. હવે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બાકી રહ્યો છે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. એ નેક્સ્ટ લેક્ચરથી વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. મળીએ.